તો એક ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા 30%, જો દરેક ચક્ર દરમિયાન તેને મેળવેલ ઉષ્મા અને ગુમાવેલી ઉષ્માનો તફાવત 60 જૂલ હોય તો ચક્ર દીઠ તેને ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી મેળવેલ ઉષ્મા અને ઠારણ વ્યવસ્થામાં ગુમાવેલી ઉષ્મા કેટલી છે. તો ઉષ્મા એન્જિનની વાત કરી છે, ક્વેશ્ચન સમજવાની કોશિશ કરો. ઓકે, કાર્યક્ષમતા 30% છે. ચાલો, દરેક ચક્ર દીઠ તેને મેળવેલી ઉષ્મા બરાબર અને ગુમાવેલી ઉષ્માનો તફાવત એટલે કે Q1 માઇનસ Q2 ઇઝ ઇક્વલ ટુ 60 જૂલ. તો ચક્ર દીઠ તેને ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી મેળવેલી ઉષ્મા કેટલી હોય? Q1 બરાબર કેટલું? તો સાદું ઉષ્મા એન્જિન છે એનું સૂત્ર શું આવે? W ના છેદમાં Q1. યાદ છે? બરાબર છે. W બરાબર શું લખ્યું તો આપણે? Q1 માઇનસ Q2 અપોન Q. યસ, વેલ્યુ પુટ કરી દઈએ. 30% છે તો શું લખાય? 30/100. તો 3 શું લખાય? 10. ચલો, 3/10 ઇઝ ઇક્વલ ટુ Q1 માઇનસ Q2 એટલે 60 જૂલ છે. બરાબર છે, છેદમાં Q. તો Q1 ને કરતા બનાવી લઈએ. 600/3 કેટલા આવશે? 200 જૂલ. આપને મળ્યું Q1 મળ્યું 200 જૂલ. પછી ઠારણ વ્યવસ્થામાં ગુમાવેલી ઉષ્મા કેટલી? એવું છે, સ્ક્રીન નથી દેખાતી. હવે દેખાય છે? યસ. ઓકે, તો મતલબમાં Q1 બરાબર શું આવે? 200 જૂલ આવશે. બરાબર છે. પછી ઠારણ વ્યવસ્થામાં ગુમાવેલી ઉષ્મા. ઓકે, તો Q1 માઇનસ Q2 ઇઝ ઇક્વલ ટુ 60 જૂલ. Q1 બરાબર 200 માઇનસ Q2 ઇઝ ઇક્વલ ટુ 60. તો Q2 ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાય? 200 માઇનસ 60. ઓકે, આ રાઈટ સાઈડ જશે પ્લસ, તો 140 જૂલ. યસ. ચાલો ફરીથી આ ક્વેશ્ચન સમજાવી દો. એક ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા 30% જ છે. બરાબર છે. દરેક ચક્ર દરમિયાન તેની મેળવેલી ઉષ્મા એટલે કે આ એન્જિન છે, બરાબર છે, એને મેળવેલી ઉષ્મા અને ગુમાવેલી ઉષ્માનો તફાવત 60 જૂલ છે. બરાબર છે. તો Q1 મેળવે છે, Q2 ગુમાવે છે. તો Q1 ઉષ્મા મેળવે તો શું થાય? કાર્ય થાય છે. કેટલું કાર્ય થાય? W ઇઝ ઇક્વલ ટુ શું આવશે? Q1 માઇનસ Q2. ઓકે, આ કયું એન્જિન છે? તમારી બાઇકમાં હોય એ પ્રકારનું એન્જિન કલ્પના કરી. બરાબર છે. તો સૂત્ર મૂક્યું, ઇટા ઇઝ ઇક્વલ ટુ W/Q1. ઓકે, તો W ઇઝ ઇક્વલ ટુ Q1 માઇનસ Q2 અપોન Q1. પછી કિંમત મૂકી આપણે. ઓકે, પછી અને સોલ્વ કર્યું આપણે. Q1 બરાબર 200 જૂલ. Q1 માઇનસ Q2 ઇઝ ઇક્વલ ટુ 60. તો 200 માઇનસ બસ Q2 ને કરતા બનાવી લો એટલે આવી ગયો આન્સર. ઓકે બચ્ચો, ચાલો આ પ્રકારના બીજા ક્વેશ્ચન કઈ રીતના પૂછાય, ઓકે, એ જોઈએ આપણે. જેમ કે 148 નંબરનો ક્વેશ્ચન છે. પહેલા તો આ પણ ઉષ્મા એન્જિનને લગતો જ છે. જુઓ, તો એક ઉષ્મા એન્જિન છે એ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી 50 કિલો જૂલ ઉષ્મા પ્રાપ્ત કરતું હોય. એક એન્જિન છે, ઉષ્મા એન્જિન. ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી કેટલું? તો 50 કિલો જૂલ જેટલી ઉષ્મા પ્રાપ્ત કરતું, અને તેની કાર્યક્ષમતા કેટલી છે? 30%. બરાબર છે. તો પરિસરને કેટલી ઉષ્મા આપશે? પરિસરને ઉષ્મા કેટલી આપશે? બચ્ચો આ ટાઈપનો એક પ્રશ્ન આપને પૂછો. બરાબર. સાદું ઉષ્મા એન્જિન છે
તરત જ તમારા મગજમાં કોન્સેપ્ટ યાદ આવવો જોઈએ કે નહીં, સાદું ઉષ્મા એન્જિનમાં આપણે શું લખાયું હતું એમ. તો ભાઈ Q1 જેટલી ઉષ્મા શોષણ કરે, કાર્ય કેટલું થાય W ઇઝ ઇક્વલ ટુ શું લખાય Q1 માઇનસ Q2, બરાબર છે. તો એની એફિશિયન્સીનું સૂત્ર શું આવે તો યાદ કરો તો બચ્ચો શું સૂત્ર આવે? ઓકે, આઉટપુટ અપોન ઇનપુટ. આઉટપુટ એટલે શું થાય? કાર્ય થાય W, એ આઉટપુટ. ઇનપુટ એટલે કેટલી ઉષ્મા આપો છો Q1, બરાબર છે. ઓકે, આઉટપુટ અપોન ઇનપુટ. તો W બરાબર શું આવે? W એટલે શું લખાય? Q1 માઇનસ Q2 અપોન Q1. તો આને શું લખાય? 1 માઇનસ Q2 બાય Q1. હા સર, ઓકે ચલો, અહીંયા લગીનું કમ્પ્લીટ. ઓકે, હવે સૂત્ર મળી ગયું. તો હવે કાર્યક્ષમતા કેટલી આપેલી છે? 30%. ઓકે, તો 30% છે તો એને 30/100 લખાય. યસ સર, લખાય. ઓકે, તો 1 માઇનસ Q2 અપોન Q1, 0 0 કેન્સલ, 3/10, 1 માઇનસ, ચલો ભાઈ Q2 ના Q2, Q1 બરાબર કેટલા લખો ભાઈ? 50 કિલો જૂલ આપેલા છે, તો 50,000 જૂલ લખી નાખીએ, બરાબર છે. યસ, થોડુંક હવે આમને સામને કરી નાખીએ. આમને સામને એટલે આગળ પાછળ. તો Q2 50,000 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 3/10. તો 1 માઇનસ 3/10, તો આને શું લખાય? 7/10. ઓકે, હા જી, ચાલો. Q2 ને શું લઈ લો? સબ્જેક્ટ લઈ લો. 7 ઇન્ટુ 50,000/10, 0 0 કેન્સલ, તો 35,000 જૂલ. બટ આન્સર કિલો જૂલમાં આપણે લખી નાખીએ, બરાબર છે. પછી જે કંઈ મેચ થાય એને આપણે આન્સર ઘોષિત કરી દઈએ, બરાબર છે. તો કયો ઓપ્શન મેચ થાય છે? એ. તો એને આપણે આન્સર ઘોષિત કરી દઈએ, બરાબર છે. ચલો, Q2 ઇઝ ઇક્વલ ટુ 35 કિલો. ચલો બચ્ચો, કોન્સેપ્ટ સમજમાં આવ્યો? કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરવાની 3 પદ્ધતિ હોય. કેટલી? કોઈ વિદ્યાર્થીથી ક્વેશ્ચન સોલ્વ ન થતો હોય ને તો 3 પોઈન્ટમાં અટવાતો હોય. કાં તો પેલું શું હોય કે ક્વેશ્ચન સમજવાનું, કાંઈ ને પ્રશ્નમાં સમજ ન પડતી હોય. ચાલો, સમજ પડી ગઈ હોય તો સેકન્ડ સ્ટેપ શું આવે? કોન્સેપ્ટ યાદ ન હોય. ઓકે, કોન્સેપ્ટ તમે યાદ કરો કે નહીં, આ ઉષ્મા એન્જિન છે તો એનો ટોટલી કોન્સેપ્ટ તમે યાદ આવી જવો જોઈએ કે નહીં, આવું સૂત્ર વપરાય, આ વપરાય, તે વપરાય. ને છેલ્લું કન્ડિશન આવે કેલ્ક્યુલેશન. 3 સ્ટેપમાં કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ થાય. કાં તો તમને પ્રશ્ન પહેલાં તો પરફેક્ટલી સમજ પડવી જોઈએ, સમજ પડ્યા પછી કયો કોન્સેપ્ટ આવે એ ખબર હોવી જોઈએ, કે કોન્સેપ્ટ માટે જે કંઈ તમને થિયોરી કરાવી છે બધા કોન્સેપ્ટ તમને યાદ આવવા જોઈએ. યાદ આવ્યા પછી ત્રીજો નંબર આવે કેલ્ક્યુલેશન. કેલ્ક્યુલેશન કરો. કોઈ વિદ્યાર્થીને ક્વેશ્ચન ગલત પડે એનું રીઝન શું હોય? 3માંથી કોઈ એક જગ્યાએ અટવાતા હોય, 3માંથી કોઈ એક જગ્યાએની મિસ્ટેક થતી હોય, બરાબર છે. તમને પણ ખ્યાલ છે, તો એ મિસ્ટેક તમે સુધારી શકો પ્રેક્ટિસ. 149 નંબરનો ક્વેશ્ચન છે. હા, 120 કંઈ નહીં, ચાલો હમણાં કરાવી દઈએ, બરાબર. સમય વધશે તો એ લઈ લેશું સાથે. ચાલો, 149, બરાબર છે. સારો એવો ડિજિટ છે 149, લકી નંબર કહેવાય, બરાબર છે. એક કાર્નોટ એન્જિન છે. 6 to 7 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી 3 ઇન્ટુ 10⁶ કેલરી ઉષ્મા મેળવે છે. ઉષ્મા શું કરે છે? મેળવે છે. અને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલ ઠારણ વ્યવસ્થામાં તેમાંની કેટલીક ઉષ્મા પાછી આપે છે. કેટલીક ઉષ્મા, બરાબર છે. તો એક તો નક્કી થઈ ગયું કે પહેલા તાપમાન 627 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શું કરે છે? ઉષ્મા મેળવે છે, બરાબર છે. તો ચલો ભાઈ, તો હાઈ ટેમ્પરેચરે ઉષ્મા મેળવે છે 627 ડિગ્રી સેલ્સિયસ. અને ઉષ્મા ઠારણ વ્યવસ્થામાં ઉષ્મા છોડે તો તાપમાન શું આવશે? ટી લો, 27 ડિગ્રી સેલ્સિયસ. અહીંયા કેટલી ઉષ્મા મેળવે છે? બરાબર છે. તો ભાઈ Q1
બરાબર છે. કેટલી મેળવે છે? 3 × 10⁻6 કેલરી ઉષ્મા મેળવે છે. અને કેટલીક ઉષ્મા પાછી આપી દે છે, એટલે Q2 જેટલી કદાચ પાછી દઈ દેતા હોય. કેટલીક ઉષ્મા, બરાબર છે. તો તંત્ર દ્વારા થતું કાર્ય શોધો. W શોધવાનું છે બચ્ચો. કેટલીક ઉષ્મા પાછી આપી દે છે એ આપણે ચોખવટ નથી કરી કેટલી આપી, પણ Q2 જેટલી ધારો કે પાછી આપી દે છે. હવે વાત આવી, સવાલ ખબર પડી ગઈ આપને કે નહીં સર, સવાલ તો આ કહેવા માંગે છે તાપમાન આપ્યા છે, ઉષ્મા આપેલી છે, કાર્ય શોધવાનું છે, આ સવાલ કઈ છે. તો હવે તમે કોન્સેપ્ટ યાદ કરો. સર કોન્સેપ્ટ કયો આનું આવે? ફટાફટ બધા વિદ્યાર્થીઓ યાદ કરો. ટ્રીક એક જબરદસ્ત ટ્રીક શીખડાવી હતી. ઘણા વિદ્યાર્થી ભૂલી જાય કે અહીંયા ઊંચું તાપમાન લખું કે નીચું લખું, બરાબર છે. પણ મેં તમને ટિપ્સ આપી હતી ભાઈ, કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા હંમેશા 1% કરતાં ઓછી જ હોય, વધારે હોય નહીં, બરાબર. તો નેગેટિવ ક્યારેય હોય નહીં, વનય ન હોય, બરાબર છે, પોસિબલ નથી. તો TL બાય શું લખો? TH. તો બીજું પણ એક સૂત્ર લખી શકો, W/Q1, W નેટ યાદ છે, અપોન Q1, આઉટપુટ અપોન ઇનપુટ. ચાલો સૌથી પહેલા એક કામ કરીએ આપણે આ સૂત્રમાં, ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 - TL/TH, બરાબર છે. તો સૌથી પહેલા શું શોધી લઈએ? ઈટા શોધી લઈએ. તો 1 - TL, TL ઓકે, 27 + 273 એટલે 300, યસ. TH બરાબર 300, એટલે કે આનું 627 નું કેલ્વિનમાં કેટલું થાય? 900. 0 0 કેન્સલ, 3 3 જા 9, 1 - 1/3, 2/3. ઓકે સર, ઈટા તો મળી ગયો. યસ. ચલો ભાઈ, થોડુંક જો દિમાગ લગાવો તો ઈટા મળી ગયો. તો W/Q1, તો ઈટા ઇઝ ઇક્વલ ટુ 2/3 W. Q1 બરાબર કેટલા છે? 3 × 10⁻6. W ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁻6 into 2/3. 3 3 કેન્સલ, તો 2 × 10⁻6 જૂલ. યસ બચ્ચો. ચલો બચ્ચો, મારા ખ્યાલથી આન્સર આવવો જોઈએ બોમ્બે ઇઝ ધ રાઈટ આન્સર. નહીં, બચ્ચો અહીંયા કેલરીમાં છે, કેલરી. યસ. તો આને આપણે કન્વર્ટ કરવું પડશે. અહીંયા શેમાં આપ્યું છે આપને? યા, ચલો તો ચલો હવે અહીંયા જોઈએ. યસ, ક્યુ છે એ શેમાં આપેલો છે આપને? કેલરીમાં આપેલો છે ને. તો આન્સર આવ્યો છે શેમાં આવ્યો બચ્ચો? કેલરીમાં આવ્યો, બરાબર છે. જો આવી મિસ્ટેક ન થવી જોઈએ, બરાબર. ઉતાવળમાં મેં પણ જૂલ લખી નાખ્યું નહીં, બસ યસ, આન્સર આવી ગયો, બી ઇઝ ધ રાઈટ આન્સર. ઉતાવળમાં આ રીતના ભૂલ તમારાથી પણ થવાની શક્યતા છે બચ્ચો. યસ. તો કેલરી છે એને શેમાં કન્વર્ટ કરો બચ્ચો? પહેલા જૂલમાં કન્વર્ટ કરવાનું છે, બરાબર છે. તો 2 × 10⁻6, 1 કેલરી એટલે 4.2 જૂલ, બરાબર છે. તો 8.4 × 10⁻6 જૂલ. તો A ઇઝ ધ રાઈટ, સોરી ફરીથી પાછું, C ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર બચ્ચો? ખાસ મિસ્ટેક થવાનો ક્વેશ્ચન છે બચ્ચો, આમાં મિસ્ટેક થઈ શકે, બરાબર. ખાસ તમારે ધ્યાનમાં એ રાખવાનું છે, જૂલ કેલરી, બરાબર છે. ઓકે, અહીંયા આપણે કેલરીમાં હતો એટલે આપણો આન્સર કેલરીમાં આવે, પણ આ આન્સર કંઈ મેચ થતો નથી, બરાબર છે. ઉતાવળમાં આવીને બી ટીક કરી દેવાનું નથી થતું. ઓકે, જુઓ કેલરી છે, બરાબર છે. તો અહીંયા જૂલ છે, તો હવે મારે આને જૂલમાં કન્વર્ટ કરવું હોય તો 1 કેલરી એટલે 4.2 જૂલ મૂકી દો, આપણો રાઈટ આન્સર. ઓકે બચ્ચો, જોઈ લ્યો. ચાલો બચ્ચો, એન્જિનને આગળ વધારીએ કે નેટ સ્ટોપ રાખો? હે? हाँ जी, चलो एंजिन આગળ વધારીએ. યસ, ઓફ રાખીએ. સ્કૂલે ક્યારે આવવાના છો તમે?
ગુરુવાર. 15 તારીખે એમ. ચાલો તો આપણે મળીએ, બરાબર ને? હે ચાલો તો આપણે બરાબર પછીનો એક ક્વેશ્ચન જોઈએ. 150 નંબરનો ક્વેશ્ચન છે. 300 કેલ્વિન તાપમાને રહેલી ઠારણ વ્યવસ્થાની કાર્યક્ષમતા 40% છે. ઓકે, 300 કેલ્વિન તાપમાને રહેલી ઠારણ વ્યવસ્થા છે, એની કાર્યક્ષમતા આપેલી છે 40%. તાપમાન લઈ લઉં ટી લો 300 કેલ્વિન, બરાબર છે. ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન કેટલું વધારવું જોઈએ કે જેથી તેની કાર્યક્ષમતા મૂળ કાર્યક્ષમતા કરતાં 50% શું થાય? વધારો થાય. સમજો પ્રશ્ન. ઓકે, આ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન છે, એનું તાપમાન TH છે, સમજી લો. ઓકે, તાપમાન TH છે, આનું તાપમાન છે ટી લો, ઠારણ વ્યવસ્થા છે, અને આ કાર્ય થાય છે W, અને કાર્યક્ષમતા એન્જિનની કેટલી છે? 40%. ક્લિયર? હવે બીજું વાક્ય વાંચો, તમે સવાલ સમજવાની કોશિશ કરો કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન કેટલું વધારવું જોઈએ. ઓકે, ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન કેટલું આપણે વધારવું જોઈએ કે જેથી તેની કાર્યક્ષમતા મૂળ કાર્યક્ષમતા કરતાં કાર્યક્ષમતામાં મૂળ કાર્યક્ષમતા કરતાં 50%નો વધારો થાય. 50%નો વધારો એટલે કે 40 પ્લસ 50 કેટલા આવશે? 90%. TL તો TL જ, બરાબર છે. ચલો, તો આ ટાઈપનો આપણે પ્રશ્ન આપ્યો છે, બરાબર છે. તો સોલ્વ કરીએ. ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ટી લો અપોન ટી હાઈ. ટી લોનું તાપમાન આપણે આપેલું છે, ઈટા પણ આપેલું છે 40%, એટલે 40/100 લખાય. 1 માઇનસ TL, TL બરાબર કેટલા લખું? 300 લખું. TH ને સબ્જેક્ટ લઈએ, બરાબર છે. તો પ્રશ્ન અહીંયા સોલ્યુશન કરીએ. 0 0 કેન્સલ, 2 2 જા 4, 5 2 જા 10, 2/5. આ જે સ્ટેપ છે ને લેફ્ટ સાઈડ લઈ લઈએ. 300/TH, 1 માઇનસ 2/5, તો આને શું લખાય બચ્ચું? 3/5. યસ, તો TH ઇઝ ઇક્વલ ટુ 300 ઇન્ટુ 5/3. તો ફાઇનલ આન્સર બચ્ચો કેટલો આવ્યો? TH ઇઝ ઇક્વલ ટુ 500 કેલ્વિન આવ્યું. યસ, ચાલો ભાઈ, TH ઇઝ ઇક્વલ ટુ 500 કેલ્વિન, મતલબમાં આનું તાપમાન છે 500 કેલ્વિન થયું, જે શોધવાનું. યસ, તો આપણે તો તાપમાનનો વધારો શોધવાનો છે, તો એ પહેલા મારે શું શોધવું પડશે? TH ડેશ શોધવું પડશે, પછી આગળ કામકાજ આપણી ગાડી ચાલશે, બરાબર છે. તો N ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ TL રહેવા દઈએ, TH ડેશ. N ડેશ બરાબર કેટલા આવશે? 90%. તો 90%. તમને ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થાય, સર અહીંયા તો 50% આપ્યું છે, પણ વાંચો રકમ. 50% વધારો પૂછ્યું છે, વધારો, એટલે અમે વધારી દીધું, 40 પ્લસ 50 કરી દીધું, 90%. ઓકે, 90/100, 1 માઇનસ. હવે લઈએ TL બરાબર કેટલા આપેલા છે? 300. TH ડેશ લઈ લઈએ, 0 0 કેન્સલ, ફટાફટ કેલ્ક્યુલેશન કરી લઈએ. બચ્ચો કેલ્ક્યુલેશન પ્રેક્ટિસથી આ પાવરફુલ થશે, બરાબર છે. 1/10. TH dash is equal to 3000 Kelvin. Yes. ચાલો, હજી ઘણા વિદ્યાર્થીઓને એવું કે સર હવે આન્સર તો હજી આવ્યો નહીં. બચ્ચો આપણે શું વધારો, તાપમાન કેટલું વધારવું જોઈએ? વધારો તો 500 કેલ્વિન હતા, એમાં તાપમાન કેટલું વધાર્યું આપણે? યસ, તો વધારો શોધવા માટે વધારો શું લખાય? TH ડેશ માઇનસ TH. યસ, તો બચ્ચો શું લખાય? 3000 કેલ્વિન માઇનસ 500 કેલ્વિન. તો આને કેટલા લખાય?
2500 केल्विन। यस, मजा आ गई। चलो, जबरदस्त क्वेश्चन। यस बच्चों, चलो बच्चों देख लीजिए। चलो भाई તમે જુઓ। चलो बच्चों, एंजिन आगे बढ़ाए कि पीछे बढ़ाए, तटस्थ रखे। खुश થઈ જાય છોકરા। એમ કીધું ને એન્જિન ખોટવાઈ ગયું છે તા તો આ હા હા રોનક આવી જાય બધાને ચહેરા ઉપર। આમ શું કહેવાય, સ્માઇલી આવી જાય હે। ચલો, 151 નંબરનો ક્વેશ્ચન છે, જબરદસ્ત ક્વેશ્ચન। એક ઉષ્મા યંત્રની કાર્યક્ષમતા 1/6 છે। ઓકે, કાર્યક્ષમતા કેટલી આપેલી છે બચ્ચો? 1/6। જ્યારે જ્યારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન 62 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટાડવામાં આવે ત્યારે તેની કાર્યક્ષમતા બમણી થાય। હવે પહેલા તો છે ને એક લાઈન લખી છે ને, ઉષ્મા યંત્રની કાર્યક્ષમતા 1/6 છે, તો એના વિશે થોડું કાચું એક એન્જિન બનાવી દો તમે। ભાઈ આનું તાપમાન કેટલું હોય છે? TH છે। આનું તાપમાન કેટલું હોય છે ભાઈ? T લો છે ને W જેટલું કાર્ય થતું હોય છે। હવે વાત શું કરી છે? આની એફિશિયન્સી 1/6 છે। ચાલો, હવે વાત એવી કે ઠારણ વ્યવસ્થાનું તાપમાન 62 ડિગ્રી સેલ્સિયસ ઘટાડવામાં આવે છે, -62 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે, બરાબર છે। ચલો, તો તેની કાર્યક્ષમતા બમણી થાય, એટલે કે એનડેસ બરાબર શું થાય? 2 ઈટા બમણી। તો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન શોધો, બરાબર છે। TH મતલબમાં આપણે આ કન્ડિશનમાં શોધવાનું છે। TH ડેશ મતલબમાં TH આપણે સમજો કે ભાઈ ફાઇન્ડ કરવાનું છે। ચાલો, તો સૌથી પહેલા આપણે કયું સૂત્ર મૂકીશું આના વિશે થોડીક વાતચીત કરી લઈએ। તો ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ટી લો અપોન ટી હાઈ। તમે ઉપર હંમેશા લો ટેમ્પરેચર હોય, બરાબર છે। ઈટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 1/6। યસ સર, હાજી સર। TL બાય શું લખાય? TH। થોડુંક આને સાદુરૂપ આપી દે તો TL બાય TH ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1/6, તો શું આવે? 5/6। ઇક્વેશન નંબર 1। યસ, ચલો ભાઈ મજા આ ગઈ। યસ, હાજી। હવે આની નવી કાર્યક્ષમતા કેટલી છે? ઈટા ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ટી લો અપોન TH। સોરી, ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન તો જે છે ને એ જ છે, એમાં કોઈ ફરક નથી। TH એટલે TH જ છે, એમાં કંઈ વધારો ઘટાડો કશું થતું નથી લાગતું, બરાબર છે? ક્લિયર? તો એની અંદર રહેવા દો અત્યારે છંછેડોમાં। ભાઈ એનડેસ બરાબર શું આવે? એનડેસ બરાબર આવે 2n। યસ સર, 1 માઇનસ ટી ડેશ એલ। ચાલો ભાઈ કિંમત મૂકી દઈએ। શું કહે છે? 62 ઘટાડવાની વાત કરી છે બચ્ચો। યસ, તો કઈ નહીં ભાઈ મૂકી દો TL માઇનસ 62 TH મૂકી દો। ચલો ભાઈ સાદું રૂપ આપી દઈએ 1 માઇનસ TL બાય TH। યસ સર, માઇનસ માઇનસ પ્લસ થાય, હાજી સર। 62 અપોન TH। ચલો ભાઈ આની કિંમત મૂકી દઈએ, અહીંયા પણ કિંમત મૂકી દઈએ। યસ, તો 2/6 લખાય 1। TL બાય TH એટલે શું લખાય? 5/6। યસ સર, પ્લસ 62 બાય TH। गाड़ी। चलो भाई इधर, तो भाई आने 1/3 लखाए
6 તો 1/6 પ્લસ 62/TH અને ત્યાં મૂક્યા હો લેફ્ટ સાઈડ 62/TH 1/3 માઇનસ 1/6 તો 62/TH 2 minus 1 तो 1/6 तो बच्चों TH इज इक्वल टू 6 इंटू 62 372 કેલ્વિન. ઘણાને એવો પ્રશ્ન છે કે સર અહીંયા તો 62 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે તો તમે અહીંયા મૂકી દીધું. યાદ હોય તો ફરી એકવાર આ વસ્તુ રિવાઇઝ કરાવું છું કે તાપમાનમાં વધારો જેમ કે 62 ડિગ્રી સેલ્સિયસ વધારો છે તો એટલું જ 62 કેલ્વિન એટલો જ વધારો થાય. 62 ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ 62 કેલ્વિન. બરાબર છે. આ ટોપિક વિશે આપણે થોડી ડિસ્કસ પણ વધારે સમય કરી હતી એકવાર. તો 372 કેલ્વિન. બચ્ચો મારે તો અહીંયા ડિગ્રી સેલ્સિયસમાં આન્સર લાવો છે તો ભાઈ ડિગ્રી સેલ્સિયસમાં કેટલો 372 માઇનસ 273 કરો તો 99 ડિગ્રી સેલ્સિયસ. યસ, તો બોમ્બે ઇઝ ધ રાઈટ આન્સર. બચ્ચો આ ચેપ્ટરમાંથી તમને જ્યાં લખો એ લખી લો, દિવાલ ઉપર લખી લો કે પેજમાં લખી લો કે ગમે ત્યાં લખી લો. આમાંથી નીટમાં એક ક્વેશ્ચન આવે ને આવે. રેફ્રિજરેટરમાંથી પણ પૂછાય, કાર્નોટ એન્જિનમાંથી પણ હોય, યા યુસ્મા એન્જિન. ખાસ બચ્ચો વ્યવસ્થિત પ્રિપેરેશન કરી નાખો આ ટોપિક. બરાબર છે, જોઈ લો એકવાર ચેક કરો. હા જી સર, ચલો ભાઈ અહીંયા લગીનું સર ક્લિયરિટી છે. તો એક ચેપ્ટરમાંથી 200 થી 300 એમસીક્યુની પ્રેક્ટિસ કરી નાખો ને પરફેક્ટલી, એટલે એ ચેપ્ટરમાંથી તમારે એટલા એમસીક્યુ રાઈટ પડે. મતલબમાં એ વિદ્યાર્થીનું એમબીબીએસમાં સિલેક્શન ફિક્સ હોય. સમજ પડી? બસ આને રિવાઇઝ કર્યા રાખો વારા ઘડીએ, એટલે સ્ટુડન્ટ એમબીબીએસ એનું ફિક્સ હોય. યસ, હું નથી કહેતો, અમારા ગુરુજી પણ કહે છે. બરાબર છે. ચલો, એક કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા 20% છે. યસ, ફરીથી કાર્નોટ એન્જિન આવી ગયું. જે રેફ્રિજરેટરમાં ઉષ્મા તંત્ર તરીકે કાર્ય કરે છે. શું? ઉષ્મા તંત્ર તરીકે કાર્ય કરે છે. જો તંત્ર પર 50 જૂલ કાર્ય થતું હોય તો ઠારણ વ્યવસ્થામાંથી કેટલી ઉષ્મા શોષે? તંત્ર પર કાર્ય કેટલું થાય છે બચ્ચો? W ઇઝ ઇક્વલ ટુ 50 જૂલ. તો ઠારણ વ્યવસ્થામાંથી કેટલી ઉષ્મા શોષે મતલબમાં Q2 મતલબમાં કેટલી શોષે? તો વાત આવી રેફ્રિજરેટર શબ્દ આપ્યો છે તો એનો પરફોર્મન્સ ગુણાંકનું પહેલા સૂત્ર લખી નાખીએ. આ કોન્સેપ્ટ ખબર પડવી જોઈએ ભાઈ. ઠારણ વ્યવસ્થામાંથી કેટલી ઉષ્મા શોષે તો તમને મગજમાં યાદ આવવું જોઈએ કે આઉટપુટ અપોન ઇનપુટ. બરાબર છે. તો પરફોર્મન્સ ગુણાંક તમને યાદ આવી જવું જોઈએ. શું આવે? યસ, તો પરફોર્મન્સ ગુણાંક એટલે આલ્ફા. ચલો, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું? આઉટપુટ. તો રેફ્રિજરેટરમાં આઉટપુટ Q2, ઇનપુટ W. બરાબર છે. અહીંયા લગીનું કમ્પ્લીટ હોવું જોઈએ. તો Q2 બરાબર શું આવે બચ્ચો? Q1 માઇનસ Q2. યસ, because W પ્લસ Q2 ઇઝ ઇક્વલ ટુ શું હતું આપણી પાસે? Q1. યસ, ચાલો એક અહીંયા હું એક થોડુંક સૂત્ર તારવું છું. આ યાદ રાખવાનું છે તમારે. કોન્સેપ્ટ તો નથી પણ ખાસ બરાબર નોટ ડાઉન કરી લેજો તમે લોકો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ Q2 અપોન Q1 માઇનસ Q2. ઈટા અને આલ્ફા વચ્ચેનો શું બતાવું છું તમને સંબંધ? કોની વચ્ચેનો? ઈટા અને આલ્ફા વચ્ચેનો સંબંધ તમને પ્રૂવ કરાવું છું. બરાબર છે. તો Q2 બાય ઉપર નીચે Q1 વડે ડિવાઈડ કરી દો. યસ, તો અહીંયા 1 માઇનસ શું આવી જશે? Q2 બાય Q1. ઓકે સર, બટ આને શું કહેવાય બચ્ચું? ચલો ભાઈ,
ઈટાનું સૂત્ર શું આવે? ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ Q2 બાય Q1. યસ, તો ભાઈ Q2 બાય Q1 બરાબર શું આવે? 1 માઇનસ ઈટા. તો બચ્ચો અહીંયા કિંમત મૂકો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું મુકાય? આલ્ફા 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 Q2 બાય Q1 એટલે 1 માઇનસ ઈટા, અને આ શું મુકાય? ઈટા. બરાબર છે બચ્ચો? આ બસ આ તમને યાદ હોવું જોઈએ. મેં પ્રૂવ કર્યું છે, બટ તમને યાદ હોવું જોઈએ, કેમ કે અહીંયા પરફોર્મન્સ ગુણાંક તો ક્યાંય આપ્યો નથી. આપણે તો ઈટા આપ્યું છે, તો પરફોર્મન્સ ગુણાંક તો છે નહીં. તો બચ્ચે લોકો ટેન્શનમાં આવી જાય એક્ઝામમાં કે કરવું શું. આમાં એ ટેન્શનમાં વિચારવા લાગે કે હવે કરવું શું આની પાછળ. બરાબર છે? તો આ રીતના આલ્ફાની કિંમત ઘુસાડી દો અંદર ફટાફટ. યસ, ચલો ભાઈ આલ્ફાની કિંમત મૂકો અહીંયા અને પછી ફટાફટ સોલ્વ કરો. યસ, 1 minus eta upon eta is equal to Q2 by W. બસ જવાબ આપણી સામે. આ 20% છે ને, એના પર્સન્ટેજ કાઢી નાખીએ. બરાબર છે? તો 1/5 આવે. હાજી હાજી, યસ બચ્ચો. તો ભાઈ 1 minus 1/5 Q2 શોધવાનું છે upon 50. હા જી સર. ચાલો હવે આનું સાદરૂપ આપી દઈએ તો શું આવશે ભાઈ? 4/5 upon 1/5 is equal to Q2 by 50. 5 cancel. Q2 is equal to 200 કેલ્વિન. ચાલો ભાઈ, સરસ મજાનો આન્સર ચમકી ઉઠે છે. ઇઝ ધ રાઈટ. અરે ફરીથી લોચા જૂલમાં આપ્યું છે, 50 જૂલ છે. બરાબર છે? તો આ જવાબ આવશે જૂલમાં. ચલો બચ્ચો, ક્લિયર? તો આન્સર કયો આવશે? સી. કારણ કે આ જૂલમાં છે, અહીંયા જૂલ જ લખી દો. બરાબર? જૂલમાં આપેલું હોવાથી Q2 શું આવશે? જૂલ. સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ચેક કરી લ્યો. ખાસ બચ્ચો આમાં કેલ્વિન અને જૂલ બરાબર છે, એમાં કન્ફ્યુઝન ન થવું જોઈએ બધા વિદ્યાર્થીઓને ખાસ. ચાલો બચ્ચો, યસ હાજી. ચાલો અહીંયા લગીનું તમારે કમ્પ્લીટ હોવું જોઈએ. ઓકે, ચાલો ભાઈ કારનો ટેન્જનને આગળ ધકેલીએ થોડું. બરાબર છે? અંદર પેટ્રોલ નાખી દઈએ, ધકેલીએ. ચલો ભાઈ 153 નંબરનો ક્વેશ્ચન. એક રેફ્રિજરેટર છે, એનો પરફોર્મન્સ ગુણાંક આપને આપેલો છે. કેટલો આપેલો છે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, જો રેફ્રિજરેટર દરેક ચક્ર દરમિયાન ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી 150 જૂલ જેટલી ઉષ્મા શોષતું હોય. ઓકે, કેટલું? 120 જૂલ. 120 જૂલ જેટલી ઉષ્મા શોષતું હોય, તો દરેક ચક્ર દરમિયાન કેટલી ઉષ્મા ઊંચા તાપમાને રહેલા પરિસરમાં મુક્ત થતી હશે? એટલે બચ્ચો Q1 બરાબર કેટલું? તો મારી પાસે યાદ કરો, Q1 શોધવાનું છે. ફટાફટ મગજમાં યાદ કરો કે યાર કયું સૂત્ર આવશે. ઓકે, તો પરફોર્મન્સ ગુણાંકનું કયું સૂત્ર આવશે? યસ સર, યસ સર, યસ સર, યસ સર. ફટાફટ ફનલ નક્કી કરો. મગજમાં ફનલ તમારી નક્કી થવી જોઈએ કે નહીં ભાઈ આ રેફ્રિજરેટર છે એટલે ફનલ નક્કી થઈ જવી જોઈએ. પહેલાં તો ક્વેશ્ચન સમજમાં આવવો જોઈએ. આવ્યા પછીની વાત છે. ભાઈ ફનલ નક્કી થવી જોઈએ કે નહીં સર રેફ્રિજરેટરમાં કંઈક આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? Q2 બાય W, આઉટપુટ અપોન ઇનપુટ, આવું સૂત્ર આવે. બરાબર છે? ઓકે, તો ફટાફટ પછી આને થોડુંક આમ ઉપર નીચે કરો. પહેલાં ચાલો ભાઈ થોડુંક એટલું અહીંયા સૂત્ર લખો એટલે પછી કેલ્ક્યુલેશનનો ભાગ આવે. તો અહીંયા જોઈ શકો છો Q2 બાય આલ્ફા. Q2 ઇઝ ઇક્વલ ટુ 120, આલ્ફા બરાબર 5, તો 24 આવે. ચાલો જૂલ. બરાબર છે? W, યસ 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 યસ. W બરાબર શું લખાય બચ્ચો? Q2 પ્લસ W ઇઝ ઇક્વલ ટુ અહીંયા Q1 લખાય. તો ભાઈ તો Q1 Q2 બરાબર 120 પ્લસ
24 તો 144 જૂલ ખાસ કેલરીમાંય છે ને જૂલમાંય છે તો ડી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયરિટી? ઓકે. તો આ રીતના બધા જ પ્રશ્નો 1 બાય 1 તમારે શું કરવાના હોય છે? સોલ્વ કરવાના હોય છે. બરાબર છે? યસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જોઈએ. 154 જબરદસ્ત ક્વેશ્ચન છે એવું લાગે છે જોતા તો. 4 એન્જિનો નીચેના તાપમાનો વચ્ચે કાર્ય કરે છે. 4 એન્જિનો નીચેના તાપમાન વચ્ચે કાર્ય કરે છે તો કયા એન્જિનની કાર્યક્ષમતા મહત્તમ છે? હવે એક એન્જિન, બીજું એન્જિન, ત્રીજું એન્જિન, ચોથું એન્જિન, 1 2 3 4. ચાલો ભાઈ, કાર્ય કરે છે તો કયા એન્જિનની કાર્યક્ષમતા છે એ મહત્તમ હોય છે? થોડુંક આમાં લોજિક વિચારવાનું છે. પહેલા તો એન્જિનની કાર્યક્ષમતાનું સૂત્ર લખો. 1 માઇનસ, ચલો ભાઈ, T2 બાય T1, TL બાય TH પણ લખી શકું, બરાબર, જે લખો એ. તો આને લખી દઈએ T1 માઇનસ T2 અપોન T1. ચાલો ભાઈ, હવે આને સોલ્વ કઈ રીતના કરવું? 4 ઓપ્શન આપ્યા છે. કયા એન્જિનની કાર્યક્ષમતા મહત્તમ છે? કાં તો એક કામ કરો, 4 ઓપ્શન ચેક કરો, બરાબર ને? પણ અહીંયા ટિપ્સ આપું તમને. હવે સવાલ છે, એક અહીંયા ચેક કરવું, T1 એટલે T1 ને T2, બરાબર. T2 ની કિંમત મૂકું, T1 ની કિંમત મૂકું, પાછી T1 ની મૂકું, ગુણોત્તર લેવો, પછી ક્ષમતા શોધવી. એટલે મારો સમય તો અહીંયા વધુ બગડવાનું છે. 4 વખત મારે ચેક કરવું પડે. તો થોડીક તમને ટિપ્સ આપું અહીંયા. ચાલો, અહીંયા એક વસ્તુ, T1 માઇનસ T2 તમે વિચારો. જો તો 100 માઇનસ 80 20, 40 માઇનસ 20 20, 60 માઇનસ 40 20, 120 માઇનસ 100 તો 20. તો બચ્ચો આ અચર છે તો આને અચર લઈ લો. યસ યા નો? T1 માઇનસ T2 ઇઝ ઇક્વલ ટુ 20 છે એટલે એને અચર લઈ લીધું. તો હવે આનો મતલબ એ કે જેનું તાપમાન સૌથી ઓછું હોય, બરાબર છે, હાઈ ટેમ્પરેચર જેનું સૌથી ઓછું હોય એની ક્ષમતા વધારે હોય. તો આ બધા હાઈ ટેમ્પરેચર છે બચ્ચો. સૌથી ઓછું કોનું છે? આનું આ ઓછું છે સૌથી, તો આની કાર્યક્ષમતા કેવી હોય? મહત્તમ હોય. બરાબર છે બચ્ચો? તો આન્સર શું આવે? બોમ્બે ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? અહીંયા તમે તમારો સમય બચાવી શકો આ ટિપ્સ યુઝ કરી. ચાલો, ક્લિયરિટી? हाँ जी बच्चों, यस. લોજિક ખબર પડી? ઓકે. તો આ પ્રકારની ટિપ્સ વાપરીને તમે તમારો સમય છે એ બચાવી શકો. બાકી તો 4 ઓપ્શન એકવાર ચેક કરીને કરો, બરાબર. જવાબ તો આ જવાનો છે. પેલામાં સમય બચે, આમાં સમય બચે ને પેલામાં સમય વધારે વેડફાય. નીટમાં તો ખબર છે બચ્ચો, ખાસ બધું આવડવું જોઈએ, પ્લસ એફિશિયન્સી પણ ઇમ્પોર્ટન્ટ છે, સ્પીડ પણ ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે. નીટની ફોર્મ્યુલા મગજમાં યાદ રાખજો. એફિશિયન્સી, બરાબર, એટલે મતલબમાં એક્યુરેસી પણ વધારે હોવી જોઈએ. 100 ક્વેશ્ચન ટીક કરીને આવો તો 95 રાઈટ હોવા જોઈએ, સોરી 99. 180 ટીક કરીને આવો, બરાબર છે, એમાં પછી 50 જ રાઈટ હોય, 50%, 90 રાઈટ હોય, એવું ન થવું જોઈએ. એક્યુરેસી પણ તમારી હોવી જોઈએ, પ્લસ સ્પીડ પણ હોવી જોઈએ, તો એ સ્કોર આવે. ઓકે બચ્ચો? ચાલો, તો આ વસ્તુ મગજમાં યાદ રાખવાનું છે બધા. ચલો ભાઈ, ગ્રાફ વાળા ક્વેશ્ચન અહીંયા સ્ટાર્ટ થાય છે. ગ્રાફના, બરાબર, ગ્રાફ રિલેટેડ ક્વેશ્ચન છે તો આપણે સોલ્વ કરીએ. ABCD એ થર્મોડાયનેમિક્સ ચક્રીય પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય છે. ABCD, બરાબર છે, ચક્રીય પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય શોધવાનું છે ભાઈ. હવે ભાઈ, ચક્રીય પ્રક્રિયા દરમિયાન કાર્ય શોધવાનું છે તો પહેલા તો આ ક્લોકવાઇઝ છે. યસ સર, ક્લોકવાઇઝ છે. તો ભાઈ કાર્ય એટલે શું આવશે ભાઈ? પીવી ગ્રાફ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ. અહીંયા ક્ષેત્ર. સર બધી વાત સાચી, પણ આનું ક્ષેત્રફળ કઈ રીતના શોધવું? ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન એ છે. ડાયરેક્ટ સૂત્ર આવડે તોય ભલે, ન આવડતું હોય તોય ભલે, ન આવડે તો કોઈ ટેન્શન વાળી વાત નથી. મારા ખ્યાલથી ડાયાગ્રામ થોડોક મોટો કર્યો હોત તો સારું હોત, પણ ચાલશે. ચાલો, બરાબર છે. તો બચ્ચો શું કરીશું અહીંયા જુઓ,
કઈ રીતના સોલ્વ કરી છે? તો અહીંયા ક્ષેત્રફળ આને બચ્ચો નામ આપી દો, A1 નામ આપી દો અને A2 નામ આપી દો, બરાબર છે. તો A1 પ્લસ A2 કહી દો, બરાબર. આ એક લંબચોરસ બન્યું. અહીંયા આગળ કાંઈ ન હોય એટલે 1 હોય, બરાબર છે, ક્લિયર. તો આનું ક્ષેત્રફળ શું આવે? A1 તો 1 ઇન્ટુ 1, યસ. A2 એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો કેટલો છે બચ્ચો? 1. વેધ કેટલો છે? 1. તો 1 પ્લસ 0.5, તો 1.5. ઓકે. પછી ઇન્ટુ શું કરવું પડે? 10 raised to power 2, 10 raised to power 2, 10 raised to power 2. તો બચ્ચો શું આવે? 150 જૂલ. યસ બચ્ચો, બોમ્બે ઇઝ ધ રાઈટ આન્સર. જબરદસ્ત ક્વેશ્ચન. યસ, ક્લિયરિટી. ચલો, આ બાબતે ક્લિયરિટી હોવી જોઈએ. ચલો, કેટલા ક્વેશ્ચન બાકી છે? ફટાફટ ચલાચો. થર્મોડાયનેમિક્સ ચક્રીય પ્રક્રિયા ABCDE દરમિયાન દબાણ ન્યૂટન પર મીટર સ્ક્વેર કદ સેમી ક્યુબમાં છે, તો નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન અસત્ય છે? ખોટું વિધાન કયું છે બચ્ચો? ચાલો, ખોટું વિધાનની વાત કરી છે. ખોટું તો આમાં તો ઓપ્શન ઉપરથી ચેક કરવા પડશે. ઓપ્શન ઉપરથી જ આન્સર આવશે. આ તમારા જવાબ છે ઓપ્શન, એના ઉપરથી જ ડેટા અહીંયા આપ્યો છે ઓપ્શનમાં, ચેક કરવું પડશે. ફર્સ્ટ લઈએ, વાયુ વડે A થી B પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય 0.4 જૂલ. હા ભાઈ, A થી B પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય 0.4 જૂલ હશે. પેલા એક એક ઓપ્શન વાંચતા છે, બરાબર વાત છે. ચાલો, C થી D પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય 0.2 જૂલ હશે. સાચી વાત છે, શોધી પણ તમે શકો. પછી વાયુ વડે B થી C પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય 0. B થી C પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય 0 છે. શા માટે અહીંયા 0? આ સાચું કે ખોટું? સાચું છે. શા માટે બચ્ચો? કારણ કે એનું કારણ આપું છું. અહીંયા કદ છે એ શું છે? અચળ છે, બરાબર. અને અચળ કદ પાસે થતું કાર્ય શું આવે? 0 આવે. અચળ કદ પાસે થતું કાર્ય 0 આવે. ઓકે સર. ડી ઓપ્શન ચેક કરીએ. ભાઈ તો ખબર છે ડી ખોટો હોય, પણ ચેક કરીએ. બી થી સી દરમિયાન વાયુ વડે કાર્ય થાય છે. બી થી સી, ઓકે. ડી થી એ દરમિયાન પણ વાયુ પર કાર્ય થાય છે. વાયુ વડે અને વાયુ પર. બચ્ચો અહીંયા બી થી સી તરફ પણ કાર્ય અચળ કદ હોવાથી અહીંયા કાર્ય 0 થાય, 0 કાર્ય થશે. ડી થી એ પર પણ કદ અચળ હોવાથી કાર્ય 0 થાય. તો આ વિધાન ખોટું છે. એનું કારણ એ છે કારણ કે કદ છે એ અચળ છે, બરાબર છે. તો બચ્ચો અચળ કદ પાસે કાર્ય થાય, અચળ કદ પાસે કાર્ય 0 થાય. કાર્ય થાય જ નહીં, કહેવાનો મતલબ 0 હોય, બરાબર છે. તમને ઘણાને પ્રશ્ન હોય, સર આનું કાર્ય એટલું જ કેમ આવે? આ ખોટું હોય તો બચ્ચો ચેક કરી લેવાનું. કઈ રીતના? બરાબર છે. W ઇઝ ઇક્વલ ટુ A થી B છે ને, એના દ્વારા ઘેરાયેલું આખું ક્ષેત્રફળ લઈ તો કેટલું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, ક્ષેત્રફળ. લંબાઈ કેટલી આવશે? આ કેટલી આવશે? અહીંયા ચેક કરી લો બચ્ચો. તો 2 લખી લો, બરાબર છે. ચલો, તમે આ રીતના તમે ચેક કરી શકો, બરાબર છે. કાર્યનું ક્ષેત્રફળ લઈને તમારે ચેક કરવું હોય તો કરી શકો. એબીસી એ બંધ થર્મિક્સ ચક્રીય પ્રક્રિયા દરમિયાન તંત્ર વડે થતું કાર્ય. હવે આ તમે જો તો એન્ટી ક્લોકવાઇઝ છે, નહીં દેખાતું? તો એન્ટી ક્લોકવાઇઝ લાગે છે.
તો હવે આનું ક્ષેત્રફળ શું આવે? પીવી ગ્રાફ છે, ઇન્ડિકેટર ડાયાગ્રામ છે, તો ક્ષેત્રફળ એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ જેટલું આવશે. તો કાર્ય બરાબર શું આવે? 1/2 પાયો ગુણ્યા વેધ. એટલે કાર્ય એટલે ક્ષેત્રફળ થયું ને, ક્ષેત્રફળ બરાબર છે. 1/2 પાયો પાયો શું આવશે બચ્ચો? V2 - V1. વેધ શું આવશે? P2 - P1. C is the right answer. પ્લસ અહીંયા એન્ટી ક્લોકવાઇઝ કાર્ય થાય છે, સમઘડી નથી. કાર્ય આમ જો તો નેગેટિવ આવશે. બરાબર છે. કેવું કાર્ય આવે? નેગેટિવ. અંતે દર્શાવેલી પીવી આલેખમાં T1 તથા T2 તાપમાન વાળા બે વક્રોને સમોષ્મી વક્રો A B C D બિંદુ આગળ છેદે તો VA બાય VD શું? VA બાય VD. અહીંયા તમે જુઓ તો આ સમતાપી છે A થી B, એટલે તાપમાન T1 છે, અહીંયા તાપમાન T2 થઈ ગયું, તો અહીંયા તાપમાન T2 હશે, અહીંયા T1 હશે, બરાબર ને? આમે સમોષ્મી સમતાપી, સમોષ્મી, સમતાપી, સમોષ્મી. ઓકે સર, આ વાત તો અમને ખબર છે. તો ભાઈ VA બાય VD શોધવાનું છે. VA બાય VD. ચાલો, તો હવે આ ક્વેશ્ચન કઈ રીતના આપણે સોલ્વ કરીએ? તો સમોષ્મી પ્રક્રિયા માટે આપણે લઈએ. ચલો, તો અહીંયા તાપમાન T1 જ છે, તો એક આ રીતના સૂત્ર લખાય. હા, આપને ખબર છે TV gamma -1 ઇઝ ઇક્વલ ટુ શું આવે? અચ્છા, બરાબર છે, ક્લિયર? TV રેઝ ટુ પાવર gamma -1 ઇઝ ઇક્વલ ટુ અચ્છા. તો બચ્ચો BC વક્ર માટેની વાત કરું. BC વક્ર માટે શું લખાય? T1 VB gamma -1 is equal to T2 VC gamma -1. તો અહીંયા બચ્ચો T2 બાય T1 ને કરતા બનાવી દો, તો VB બાય VC રેઝ ટુ gamma -1. ચાલો, અહીંયા લગીનું આ વસ્તુ, આને ઇક્વેશન નંબર 1 આપ્યું, VB અપોન VC. બીજું હવે વક્ર કયું લઈએ બચ્ચો? એડી વક્ર લઈએ. કયું? એડી વક્ર માટે ચલો ભાઈ સેમ વસ્તુ આવશે. T1 VA gamma -1 is equal to T2 VD gamma -1. તો અહીંયા કરતા બનાવી દો બચ્ચો. T2 બાય T1 is equal to VA by VD gamma -1. ઇક્વેશન નંબર 2. તો બચ્ચો ઇક્વેશન નંબર 1 એન્ડ ઇક્વેશન નંબર 2 ને સરખાવી દો તો શું આવશે? VB upon VC gamma -1 is equal to VA upon VD gamma -1. ચાલો, આને બંને બાજુથી ઘાત દૂર કરો તો શું આવશે? VB by VC is equal to VA by VD. ચલો ભાઈ, VA by VD બરાબર is equal to શું આવશે? VB by VC. આવી ગયો જવાબ, આવી ગયો. તો બચ્ચો આ ટાઈપના પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે એક્ઝામમાં. યસ, ઓકે, આ ટાઈપના ક્વેશ્ચન તમને પૂછાઈ શકે અને આવી પણ શકે એક્ઝામ. ચલો, આ એક પ્રશ્ન તમને તમારા માટે હોમવર્કમાં છે, સોલ્વ કરજો તમે, બરાબર છે? થર્મોડાયનેમિક્સના લો વાપરીને ટ્રાય કરજો. ચાલો, આ પ્રશ્ન અત્યારે તમે સોલ્વ કરો. શું આવશે? એમ્સમાં પૂછાયેલો છે, BHUમાં પૂછાયેલો છે, જબરદસ્ત ક્વેશ્ચન છે. ચાલો, ફટાફટ સ્પીડથી જે જવાબ તો આપેલો છે, પણ શા માટે શૂન્ય તો મેં લખી જ દીધું છે, પણ શા માટે તમારે મને કહેવાનું છે, સર શૂન્ય કઈ રીતના આવે? વેરી ગુડ, સરસ. આ બચ્ચો કઈ દિશા છે? વિષમઘડી દિશા. અને આ બચ્ચો કઈ છે? સમઘડી. અહીંયા કાર્ય ધારો કે અહીંયા કાર્ય W થાય તો અહીંયા કાર્ય W થાય પણ નેગેટિવ, સોરી એક પોઝિટિવ આવે તો એક શું આવશે? નેગેટિવ, બરાબર છે? આ વિષમઘડી, આ નેગેટિવ લઉં તો આ પોઝિટિવ, તો ટોટલ કાર્ય શું થશે?
તંત્ર વડે થતું કાર્ય W માઇનસ W ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા પછી કાર્ય શોધવા નહીં બેસવાનું, બરાબર? એ 0 જ થતું અહીંયા દેખાઈ જ આવે છે ને, આપણે ચેક કરી લેવાનું P નોટ પછી આ V નોટ, એમ P નોટ ચેક કરી લેવાનું એમ. ઘણા બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ બી સાઈડમાં W1 W2 પછી પ્લસ ઓર માઇનસ એવો ટાઈમ નથી હોતો બચ્ચો એક્ઝામ. અત્યારે ટાઈમ હોય તો એનો ટાઈમ હોય આપણી પાસે. યસ, ખબર પડી? ઓકે, બાકી એનું કાર્ય તમે મેળવી શકો. કેટલું આવે? હાલો એક કાર્ય તો આપણે જોઈ લઈએ કેટલું આવે. 1/2. ચલો ભાઈ, W ઇઝ ઇક્વલ ટુ શું આવે? ક્ષેત્રફળ. તો શું આવે? 1/2 પાયો ગુણ્યા વેદ. બચ્ચો પાયો શું આવે? V નોટ. વેદ શું આવે બચ્ચો? P નોટ. તો બચ્ચો આન્સર શું આવે? P નોટ V નોટ બાય 2. હા સર. W1 કહી દો. W2 બરાબર શું આવે? P નોટ V નોટ બાય 2 જ આવશે. સર આ એક પોઝિટિવ આવે. આ બચ્ચો એન્ટી ક્લોકવાઇઝ એટલે પોઝિટિવ યા નેગેટિવ? નેગેટિવ ને ક્લોકવાઇઝ એટલે પોઝિટિવ. આવું કંઈક કરાવ્યું હતું કે નહીં મેં તમને? ના સર. કે હા સર આવેલું તો વાંધો નહીં. મેં મને કહો જેટલા પ્રશ્ન આપણે કરીએ છીએ એ આમ તમે વિચારો, મેં આપણે જેટલું ભલે થિયોરી આપણે થોડીક ડીપમાં વધુ ગયા, પણ બધી વસ્તુ રિપીટ થાય છે કે નહીં? કોન્સેપ્ટ આમ સ્ટ્રોંગ થતો જાય કે નહીં? બરાબર? બધી વસ્તુ તમને, જો તમને કદાચ થિયોરી યાદ ન હોય ને બચ્ચો, તેમાં બહુ ટેન્શનવાળી વાત નથી, કંઈ ગોખવાની વસ્તુ નથી. એને તમે જે MCQ સોલ્વ કરો ને તો નોટ્સ બાજુમાં રાખીને બેસો. એવું લાગે કે આવું છે તો ફટાફટ પેજ કાઢવા, ઓકે એ રીતના કરો બચ્ચો, સ્ટ્રોંગ થઈ જશે. એમાં કંઈ આમ સાઈડમાં એક દિવસ આમ બેસવાનું ન હોય કે આમ વાંચવા કે પેલા હું શું કહેવાય થિયોરી યાદ રાખી લો પછી એવું. ઓકે, બાજુમાં નોટ્સ રાખો તમે. ધારો કે આ ટાઈપનો પ્રશ્ન આવ્યો, કંઈ નહીં ભાઈ, સૂત્ર યાદ ન હોય તો કાંઈ વાંધો નહીં, બરાબર? આ ટાઈપનો ક્વેશ્ચન આવ્યો નથી યાદ, કાંઈ વાંધો નહીં ભાઈ, ટેન્શન લેવાની કોઈ વાત નથી. કાઢો કાર્ડ નોટ એન્જિન, કરાવ્યું છે એ જુઓ, જોતા જાઓ. એમાં આ સૂત્ર છે તો વાપરો બચ્ચો. એમ બચ્ચો કોન્સેપ્ટ તમારે રિવાઇઝ થશે ને એમ યાદ રહેશે, ક્યારેય ભૂલાશે નહીં. અને અલગથી તૈયારી ન કરવાની હોય. જુઓ આ વસ્તુ તો આવો તમને એક શેપ કરાવ્યો જ છે બચ્ચો, કાઢો એ વસ્તુ, કરો ફટાફટ. આ રીતના બચ્ચો પેજ પલટાવશો ને, વારંવાર જોશો ને બચ્ચો તો યાદ રહે. ઘણા એમ કે સર અમને કંઈ યાદ નથી રહેતું ફિઝિક્સમાં, સૂત્ર યાદ નથી રહેતા. અવારનવાર મારી પાસે ફરિયાદ આવે કે સર શું કરવું આના માટે, કંઈક એવી ટિપ્સ આપો. બચ્ચો કોઈ ટિપ્સ નથી હોતી. વારંવાર તમે વાંચશો ને બચ્ચો, તો વારંવાર વાંચો, MCQ સોલ્વ કરો, નોટ્સ સાથે રાખો. જે વસ્તુ યાદ નથી આવતી એને તમે બાજુમાં બુકમાંથી જોઈ લ્યો. બસ આ રીતના તમને યાદ રહેતું રહેશે. યસ બચ્ચો, ચલો એમાં કોઈ લોજિક નથી. 161 નંબરનો ક્વેશ્ચન છે. આલેખમાં દર્શાવ્યા મુજબ એક પરિમાણિક આદર્શ વાયુને ABCD માર્ગે ચક્રીય પ્રક્રિયા કરવામાં આવે તો ચક્ર દરમિયાન થતું કાર્ય. IITમાં પૂછાયેલો છે, PMTમાં પૂછાયેલો છે, AMUમાં પૂછાયેલો છે. બચ્ચો 3 વાર લગાતાર ક્વેશ્ચન આવેલો છે. 83, 90, 95. બચ્ચો શું કરવાનું બોલો? જવાબ તમારાથી મારે સાંભળવો છે આજે, બરાબર છે? તમે કહો ને કોણ આમાં ફર્સ્ટ. 1 રૂપીસનો ક્વેશ્ચન છે બચ્ચો. ચાલો, જે સિલેક્ટ થશે એને 1 રૂપીસ ઇનામ મળશે. શું આન્સર આવશે? સોચો. વેરી ગુડ. ચાલો, આ વિદ્યાર્થીનું નામ શું છે જે ઇનામને હકદાર છે? આ વિદ્યાર્થી, બરાબર છે? ચાલો, C ઇઝ ધ રાઈટ આન્સર. તો કંઈ નહીં બચ્ચો, કાર્ય ઇઝ ઇક્વલ ટુ શું લખો? W ઇઝ ઇક્વલ ટુ એરિયા, ક્ષેત્રફળ. PV જોઈએ, ધ્યાન રાખજો, PV ડાયાગ્રામ હોવો જોઈએ. PV VT નો આપી દે ક્યારે, ખાસ ધ્યાન રાખજો. PV ડાયાગ્રામ છે, ઇન્ડિકેટર ડાયાગ્રામ છે, જો તમને કરાવ્યું હતું તો ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? 2V ઇન્ટુ ચલો 2P તો 4PV. યસ બચ્ચો, ચલો ભાઈ. તો અહીંયા લગી આજના ક્વેશ્ચન હતા બચ્ચો. આજે